બગસરા શહેરના અટલજી પાર્ક બાયપાસ પાસેથી બિનઅધિકૃત રીતે અનાજના જથ્થા સાથે મિની ટેમ્પોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। અમરેલીના બગસરા શહેરના અટલજી પાર્ક બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલ બિનઅધિકૃત અનાજનો જથ્થો ભરેલ એક મિની ટેમ્પોને એક જાગૃત નાગરિક સંજયભાઈ કપાડિયા રહે તડકા પીપળિયાવાળાએ મિની ટેમ્પોમાં બિનઅધિકૃત અનાજ ભરેલું હોવાની જાણ થતાં ગાડીનો પીછો કરી વાહનને બગસરા શહેરના અટલજી પાર્ક પાસેથી ગાડીના ડ્રાઈવર વિનોદભાઈ ગોવિંદભાઈ પરમાર અને સમીરભાઈ ઓસમણભાઈ ચૌહાણને બિનઅધિકૃત અનાજના જથ્થા અંગેની જાણ બગસરા પ્રાંત અધિકારીને અને પોલીસને કરતા પોલીસ દ્વારા બિનઅધિકૃત ભરેલા અનાજના મિની ટેમ્પોને બગસરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આ અંગે પૂછપરછ કરતા મામલતદાર દ્વારા મિની ટેમ્પોમાં ચોખા ભરેલ હોય જેના કોઈ આધાર પુરાવા ન હોવાથી ચોખાની કિંમત ₹98,622 અને મિની ટેમ્પોની આશરે કિંમત 1 લાખ ઉપરાંત ગણી વાહન સહિતનો ₹2,48,622નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અધિકૃત રેશનિંગના ચોખાને વડિયા ગોડાઉન ખાતે મોકલી દેવામાં આવ્યું હોવાનું નાયબ મામલતદાર નીરવ વસાધિયાએ જણાવ્યું હતું। મળેલ માહિતી પ્રમાણે વિસાવદર તાલુકાના ગામડામાંથી અમને માહિતી મળેલી કે સરકારી અનાજ ભરીને લઈ જતા હોય તેવા એક વાહનો નીકળ્યા છે, તો અમારી ટીમ એ બાબતે તપાસમાં હતી। જે દરમિયાન અમે વિસાવદર સંબંધિત તંત્રને પણ જાણ કરેલી હતી અને એ દરમિયાન બગસરા પ્રોપરમાં પણ પોલીસની સાથે રાખી અને અમે જાણ કરી હતી। એ દરમિયાન એક ગાડી પોલીસને હાથે ઝડપાઈ ગયેલ છે। હાલ અત્યારે અનાજની ગાડી બગસરા પોલીસ સ્ટેશનમાં છે। આગળની કાર્યવાહી મામલતદારશ્રીની કક્ષાએ ચાલુ છે। પોલીસ દ્વારા ક્યાં થયેથી તપાસ? પોલીસ દ્વારા આ ગાડીને અટલ પાર્ક નજીક બગસરા બાયપાસ ચોકડીએ પકડી પાડવામાં આવી છે। હાલમાં કેટલો જથ્થો એ અંગે કોઈ માહિતી? હાલમાં અત્યારે પોલીસ દ્વારા જે વેબ્રિજ લઈ ગયા ત્યારે આશરે તેના કહેવા મુજબ 3 થી 4 ટન જથ્થો હશે।